વિશ્વસનીય અને જેના વડે ગુજરાતની સુપ્રભાત થાય છે તેવા સંદેશ વડે પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યૂઝ અંતર્ગત આયોજિત આજના આ જાહેર પરિસંવાદમાં હું મીત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કાયદામાં માનનારા અને કાયદા વડે આ સમાજને સંગઠિત, નીતિમય અને સમૃદ્ધ બનાવનારા આપ સૌ કાયદામાં શ્રદ્ધા ધરાવનારાઓનું સ્વાગત કરવા માટે હું સંદેશ પરિવાર સુરતના વરિષ્ઠ સભ્ય શ્રી મનોજભાઈ ગાંધીને વિનંતી કરું છું. આજના પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યૂઝ સેમિનારના મુખ્ય અતિથિ ભૂતપૂર્વ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શ્રી જે આર ગાંધી સાહેબ, અતિથિ વિશેષ શ્રી કમલેશભાઈ પટેલ તથા સેમિનારના વક્તા શ્રી મર્ચન્ટ સાહેબ, રવિન્દ્રભાઈ વેપારી, નજમુદ્દીન મેઘાણી સાહેબ તથા સુરત શહેરના સુજ્ઞ સજ્જનો અને સન્નારીઓ, સંદેશ પરિવાર વતી આપ સૌનું ખૂબ ખૂબ દિલથી હાર્દિક સ્વાગત કરું છું. સંદેશ પરિવારના આ આમંત્રણને માન આપીને આપ સૌ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે તેનાથી અમારો પરિવાર ખૂબ લાગણી અનુભવે છે. પરિવર્તન એક કુદરતી પ્રક્રિયા છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે અખબાર એટલે સમાજમાં કોઈક નાની મોટી જે ઘટનાઓ બને એનો આઈનો બનીને સમાજની સામે મૂકવી, એક માત્ર દર્પણની ભૂમિકામાંથી હવે અખબારનો સમય બદલાયો છે. ધીમે ધીમે અખબારે પોતાના વિચારો અને વિશ્લેષણો મૂકવા માંડ્યા અને આજે એવી પરિસ્થિતિ છે ધીમે ધીમે કે અખબાર એ હવે સમાજનું એકદમ મજબૂત અંગ બની ગયું છે. કોઈ પણ નાની મોટી ઘટનામાં પ્રજાની સાથે રહેવું, એના આનંદમાં સહભાગી બનવું, એના દુઃખમાં સહભાગી બનવું, ત્યાં સુધી અખબાર પહોંચી ગયું છે. વેપારની માહિતી કે જાણકારી, વિદ્યાર્થીઓની કારકિર્દી કે તેની કારકિર્દી ઘડવા માટેની રૂપરેખા એ અખબાર આજે દરેક ઘરમાં પહોંચાડતું થયું છે. આવા જ સમયમાં સમયની માંગ પ્રમાણે થોડા સમય પહેલાં જ અમે એક નાનકડો પ્રયાસ કર્યો. એક લો ગુરુ નામની એક 4 લીટીની નાની અમસ્તી કોલમ શરૂ કરી અને તમે કદાચ નહીં માનશો પણ આખા ગુજરાતમાંથી એટલા બધા ફોન કોલ્સ અને એટલી બધી ડિમાન્ડ આવી કે એમાંથી એક આ વિચાર સ્ફુર્યો કે ખરેખર લોકોને કાયદો જાણવામાં કેટલો રસ છે કે, અને એમાંથી આ એક સર્જન થયું કે આપણે આવા જાહેર પરિસંવાદ યોજવા જોઈએ. ઘણી બધી વસ્તુઓ થઈ શકે પણ જ્યારે આ વિચાર મને અને મેઘાણીને સ્ફુર્યો ત્યારે એક એવો બી મનમાં સંશય હતો કે કેટલો રિસ્પોન્સ મળશે, કેટલી એન્ટ્રી મળશે. પણ ગઈકાલ સાંજ સુધીમાં એટલા બધા ફોન કોલ્સ મળ્યા, બહારથી પણ મને એટલા બધા ફોન કોલ્સ મળ્યા કે અમારા શહેરમાં પણ યોજો, બરોડાના કેટલાક બધા લોયરોએ કહ્યું, અમદાવાદના કેટલાક લોયરોએ કહ્યું કે અમારે ત્યાં પણ આવું કંઈક કરો તમે. આજે આપ સૌ અહીં ઉપસ્થિત છો એ જોઈને પણ ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું, કારણ કે આ કોઈ આનંદ પ્રમોદ માટેનો કાર્યક્રમ નથી. લોકોની, પ્રજાની જાણકારી વધે અને કાયદાથી માહિતગાર થાય અને અપગ્રેડ થાય એના માટેનો એક આ કાર્યક્રમ છે. અને એક સંદેશ પરિવાર આ રીતે જુદા જુદા જાહેર પરિસંવાદો યોજીને સમાજનું એક મજબૂત અંગ બનીને બહાર આવશે એની હું ખાતરી આપું છું.
અમારા આ પ્રયાસને આપ સૌએ ખૂબ સારી રીતે બિરદાવ્યો છે અને ભવિષ્યમાં પણ આવા જ કોઈ નવા જાહેર પરિસંવાદોમાં આપણે ફરીથી બી મળતા રહીશું એની પણ ખાતરી આપું છું. અને વધુ એકવાર આપ સૌ જે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તે બદલ લાગણી સાથે આપ સૌને આવકારું છું. થેન્ક યુ વેરી મચ. આભાર મનોજભાઈ. અને હવે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે આપ સૌ દીપ જ્યોતિ પ્રગટાવવા માટે આગળ વધો. પ્રેક્ષકોમાં બેઠેલા સૌ કોઈની આત્મજ્યોતિ અને મંચસ્થ મહાનુભાવોની આત્મજ્યોતિ સાથે એક કનેક્શન સ્થપાય એ માટે દીપ જ્યોતિ ખૂબ જ અગત્યની છે. આપ સૌ એમાં આગળ વધો. મિત્રો, એમ કહેવાય છે કે બે મોબાઈલના કનેક્શન માટે એક ટાવરની જરૂર પડે, તેમ આત્મજ્યોતિઓ વચ્ચે કનેક્શન સ્થાપવા માટે એક દીપ જ્યોતિની જરૂર પડે, જેથી મંચ પરથી મહાનુભાવો જે કંઈ પણ સંદેશો પ્રેક્ષકોમાં બેઠેલા મહાનુભાવો પાસે પહોંચાડવા માંગે છે તે ખૂબ ઝડપથી અને સરળતાથી આપણે સૌ પહોંચાડી શકીએ. તાળીઓના ગડગડાટથી આપણે આજના જાહેર પરિસંવાદને દીપ જ્યોતિ પ્રગટાવીને ખુલ્લો મૂકીએ છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પ્રેક્ષકોને વિનંતી કે આપનો મોબાઈલ બંધ ના કરશો તો ચાલશે, પણ પ્લીઝ એને સાયલેન્ટ મોડ પર ચોક્કસથી રાખજો, કારણ કે ક્યારેક કોયલ ટહુકે, ક્યારેક કંઈ પણ થાય તો અહીં જે કંઈ પણ મેસેજ કે જે સંદેશ અમે ડિલિવર કરવા માંગીએ છીએ એમાં નાનો સરખો પણ વિક્ષેપ એ ભંગ કરી શકે છે આપણા રસપાનને. આભાર. મિત્રો, હવે આગળ વધીએ. અને દુનિયામાં એમ કહેવાય છે કે માનવીનો સમય એના જેવી મોટી ગિફ્ટ બીજી કોઈ નથી હોતી. અને આજે આ મહાનુભાવો આપણા માટે જે સમય લઈને આવ્યા છે એ એમને પાછો નથી મળવાનો, તો આનાથી મોટી ગિફ્ટ આપણા માટે બીજી કોઈ નથી. તો ચાલો કેટલાક પુષ્પોનું સ્વાગત આ મહાનુભાવો વડે કરીએ. જી હા, શ્રી જે.આર. ગાંધી સાહેબનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવા માટે સંદેશ પરિવારના વરિષ્ઠ સભ્ય મનોજભાઈ ગાંધીને વિનંતી કરું છું. તાળીઓની ક્યાંય કોઈ રીતે કમી વર્તાવી ન જોઈએ. આગળ વધીએ. શ્રી કમલેશભાઈ પટેલનું સ્વાગત કરવા માટે શ્રી અનુપભાઈ માથુરને હું વિનંતી કરું છું. આભાર અનુપભાઈ. ત્યારબાદ શ્રી એસ.એચ. મર્ચન્ટ સાહેબનું સ્વાગત કરવા માટે શ્રી ભૂપેન્દ્રભાઈ જૈનને હું વિનંતી કરું છું. ત્યારબાદ શ્રી રવિન્દ્રભાઈ વેપારીનું સ્વાગત કરવા માટે હું શ્રી મહેશભાઈ જોશીને વિનંતી કરું છું. અને શ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબનું સ્વાગત કરવા માટે શ્રી ફઝલ મલિકને વિનંતી કરું છું. આભાર ફજલભાઈ. અને હવે આગળ વધીએ. હું આમંત્રણ આપવા ઈચ્છું છું આજના કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રી, પણ એ પહેલાં એમનો પરિચય આપી દઉં. આજે આપણે મુખ્ય અતિથિશ્રી તરીકે શ્રી જે.આર. ગાંધી સાહેબ કે જેઓ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે, તેઓ વિશે થોડી વાતો કરીએ. આપ સુરત ડિસ્ટ્રિક્ટ બારમાં સને 1963થી સિવિલ, ક્રિમિનલ, રેવન્યુ તથા ચેરિટી મેટરો ચલાવતા આવેલ હતા. આપની 1987ની સાલમાં સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે વરણી થઈ હતી. 1990-94 સુધી ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર એન્ડ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે આપે સેવા આપી હતી. સાથે જ 1995-96માં ધી સુરત નાગરિક સહકારી બેંકમાં ચેરમેન તરીકે પણ આપે સેવા બજાવી હતી. 2000માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેક્શનમાં બાર કાઉન્સિલના મેમ્બર તરીકે ચૂંટાયા.
ત્યારબાદ 2000થી 2005 સુધીની ટર્મમાં 2000ની સાલમાં એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તરીકે તથા 2001ની સાલમાં રૂલ કમિટીના ચેરમેન તરીકે આપની નિમણૂક થઈ હતી તથા સને 2002માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ. 2006માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેક્શનમાં બાર કાઉન્સિલના મેમ્બર તરીકે ફરી ચૂંટાયા. 2006થી 2011 સુધીની ટર્મ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે નિમણૂક પામ્યા. 2006માં એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે તો 2007થી GLH કમિટીના ચેરમેન તરીકે હાલમાં આપ ચાલુ છો. 2009ના વર્ષમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકેની ચૂંટણીમાં સર્વાનુમતે JR ગાંધી સાહેબની નિમણૂક થઈ હતી. આ ઉપરાંત બેન્કિંગ તથા અન્ય સામાજિક સંસ્થાઓ સાથે આપ વર્ષોથી સંકળાયેલા છો અને તે અંગે આપ સેવા આપી રહ્યા છો. તો હવે હું વિનંતી કરું છું આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી JR ગાંધી સાહેબને કે તેઓ આજના પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપે. તાળીઓના ગડગડાટથી આજના મુખ્ય અતિથિ શ્રીને આપણે અહીં આવકારીએ. મિત્રો, ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. સંદેશના સુરત ખાતેના યુનિટના હેડ મનોજભાઈ ગાંધી, સુરત સિટી એડવોકેટના પ્રમુખ કમલેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ વેપારી જેઓ ટેક્સ ગુરુ તરીકે માનીએ તો ખોટું નથી, શ્રી મર્ચન્ટ અવારનવાર સુરતમાં આવા કાર્યક્રમોમાં અમારી સાથે હાજર રહે છે, સુરતને લાભ આપે છે એવા શ્રી મર્ચન્ટ, અને નજમુદ્દીન મેઘાની કે જે આપ સર્વે માટે હંમેશા કંઈક કરી છૂટવું એવા વિચારોથી હંમેશા આવા પ્રોગ્રામો કોઈને કોઈ સંસ્થા સાથે મળીને ગોઠવે છે અને આપને લાભ આપે છે તેવા નજમુદ્દીન મેઘાણી. મિત્રો, સૌ પ્રથમ આ જાતના કાર્યક્રમો, સ્ટડી સર્કલ છે, વર્કશોપ છે, સેમિનાર છે, એ યોજવા પાછળનો હેતુ વિચારીએ તો જમીન મિલકત ધરાવનારા કે ખરીદ વેચાણ સાથે સંકળાયેલા શહેરીજનોને માહિતી જ્ઞાન સંપન્ન કરાવવાનો છે. કોર્ટમાં ઘણી વખત અસીલો પ્રથમ વખત જ આવવાનું થયું છે અને કાયદાથી અજ્ઞાત છીએ એવા જવાબો આપે છે, જુબાનીમાં ઘણા છબરડા વાળે છે અને તે કારણે ખરી હકીકત હોવા છતાં કેસમાં પછડાટ ખાય છે. તેથી આ સ્ટડી સર્કલ સેમિનાર રૂપે આપ સર્વેને આવા અગત્યના મુદ્દા જે કોર્ટોમાં રોજ ઉદ્ભવે છે, સિવિલ હોય કે ક્રિમિનલ હોય, બધામાં આ મુદ્દાઓ ખાસ હાલના વાતાવરણમાં અથવા હાલના સંજોગોમાં ઉદ્ભવે છે તેનાથી માહિતગાર કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. અને મીડિયાઓએ આ બીડું ઝડપ્યું છે. સંદેશ દૈનિકના આયોજકોનું આ એક સ્તુત્ય પગલું છે. હું તેમને બિરદાવું છું અને આ દિશામાં વધુ અને વધુ લોકોનો જ્ઞાનમાં વધારો કરે અને સજાગતા લાવે તેવું હું ઈચ્છું છું અને અવારનવાર આવા પ્રોગ્રામો કરતા રહે, લોકોને લાભ આપતા રહે. ખાસ કરીને આ સેમિનારમાં જે જુનિયર એડવોકેટ્સ અને સિનિયર એડવોકેટ્સ છે તેને માટે પણ મારે થોડું કહેવું છે. 40 વર્ષ પહેલાંની વાત કરીએ આપ. 40 વર્ષ પહેલાં જે એડવોકેટ હતા તે હંમેશા મનોમન વિચાર કરીને જ આવતા કે મારે 5 કે 10 વર્ષ સુધી મારા સિનિયર સાથે ફરવાનું છે, સિનિયર સાથે કોર્ટો એટેન્ડ કરવાની છે, બ્રીફો તૈયાર કરવાની છે, કાયદાના પ્રશ્નો તૈયાર કરવાના છે, એની સાથે ઇન્ટરપ્રિટેશન એ કેવી રીતે કરે છે તે સમજવાનું છે. આ બધી બાબતે એ માને છે કે 5 કે 10 વર્ષ સુધી મારે આ તપશ્ચર્યા કરવાની છે, મારે આમાંથી કશું મેળવવાનું નથી. મારે ઘરના જો થોડા સદ્ધર હોય તો ઘર ચાલી શકતું હોય તો જ એ પ્રોફેશનમાં આવવાનો વિચાર કરી શકતા, અથવા તો બીજી કોઈ આવક હોય તો.
એટલે આ 40 વર્ષ પહેલાંના જે વકીલોને માટેની જે મેં વાત કરી તે માટે ખાસ કરીને આપ જોશો કે તેઓની કાયદાની રજૂઆતમાં કાયદાનું જ્ઞાન ભારોભાર કોર્ટમાં ઉભરી આવતું હોય તેવું હંમેશા આપણે લાગે છે. જ્યારે કોર્ટમાં કોઈ પણ લિટિગન્ટ તમે પણ પાછળ બેઠા હોય અને કોઈ સિનિયરને 40 વર્ષ પહેલાંના જે આ તપશ્ચર્યામાંથી બહાર આવ્યા હોય તે લોકોને સાંભળતા હોય ત્યારે તમને પણ એ જ્ઞાન ગંગાની અંદર તમને એમ લાગે કે આ કેવું સરસ અને કેવી રીતે સાહેબને સમજણ પાડી રહ્યા છે, કેવું રિપ્રેઝન્ટેશન કરી રહ્યા છે, કાયદાનું કેવું અર્થઘટન કરી રહ્યા છે, પ્રોવિઝનો કયા લાગુ પડે છે અને ડ્રાફ્ટિંગ કે બચાવ તેને સંપૂર્ણ સૂઝ સાથે આવા વકીલો મક્કમતાથી ભારોભાર તરી આવતા અને વકીલાતના વ્યવસાયમાં નામના પ્રાપ્ત કરતા. હવે થોડો સમય બદલાયો છે. હાલની પરિસ્થિતિ બદલાયેલી છે એ રીતે કે વકીલાતની સનદ મેળવી પારંગત થતા હોય તેવા ખોટા ખ્યાલમાં રહી કેટલાક કેસોમાં ભરાઈ પડે છે, નિર્દોષ દોષિત ઠરે છે યા નુકસાનમાં ઉતરે છે. તેથી મારી ખાસ કરીને આ જુનિયરોને એક જ સલાહ કે થોડું તમે વર્ક કરો, સિનિયર સાથે જાઓ, તે કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે, કાયદાની કેવી રીતે છનાવટ કરે છે, કેવી રીતે ડ્રાફ્ટિંગ કરે છે, ડ્રાફ્ટિંગની અંદર શું જોઈએ, કયા વખતે કયું પ્રોવિઝન લાગુ પડે છે, આ બધી હકીકત એને ધીમે ધીમે સિનિયરની સાથે રહીને એ શીખવાની છે. અને એ શીખીને પછી જો એ મક્કમતાથી કોર્ટમાં હાજર થાય તો હું માનું ત્યાં સુધી જજને પણ એમ કહી શકે ના આ કાયદો નથી પણ આ કાયદો છે અને આ પ્રોવિઝન લાગતું નથી પણ આ પ્રોવિઝન લાગે છે એમ કરીને છે તે છાતી ઠોકીને એ વાત કરી શકે. એટલા માટે ખાસ કરીને મારું આ જુનિયરોને આ સવારે ખાસ કરીને સૂચન છે. અને કેટલી વાર એવું પણ બને છે કે આ પ્રમાણે કોઈક નોલેજ વગર અથવા તો એના ઇન્ટરપ્રિટેશન શું છે, કયા પ્રોવિઝન લાગુ પડે છે એ બધાની અંદર અટવાઈ જાય છે, કશું સૂઝ પડતી નથી અને તેથી કેટલી વાર ધન પ્રાપ્તિ માટે કોઈ બીજા માર્ગો અપનાવી લે છે. કોર્ટની ગરિમા કેટલી વાર આપણે જોઈએ છે કે જે નીચે આવી જાય છે એનું સ્તર નીચે આવવાનું કારણ પણ કેટલી વાર આવું કારણ બની જાય છે. જો તમે કાયદામાં પારંગત હોવ તો તમારે આ બધી કરવાની ધન પ્રાપ્તિ તમને થવાની જ છે. તમે ઘણી સારી રીતે કોર્ટની અંદર રિપ્રેઝન્ટેશન કરીને સારા કેસો મેળવી શકવાના છે. તમારે કોઈ બીજા રાહે જવાની જરૂર પડતી નથી. માટે આ મારું આપણે ખાસ કરીને એક સૂચન અથવા તો સલાહ સિનિયર એડવોકેટ તરીકેની છે અને એ ધ્યાને લેવું જોઈએ એવું મારું માનવું છે. હવે સ્ટડી સર્કલ યાને કે આવા સેમિનાર એ કંઈ પારસમણી નથી કે આપણે તરત જ આ સેમિનારમાં હાજર રહી સાંભળી અમારા કાયદાની છનાવટો મગજમાં ઉતારી કે તરત તમે તેમાં પારંગત થાવ. તમારે એની સાથે આજે આ જે સબ્જેક્ટ હતા જુનિયરોએ ખાસ કરીને આ જેનો પહેલો પ્રસંગ હોય તેને માટે ખાસ કરીને મારું સૂચન એવું છે કે જ્યારે પણ આવા કોઈ પણ સેમિનાર તમે અટેન્ડ કરો ત્યારે તમારે પણ ઘેરે બેસીને પાવર ઓફ એટર્ની શું છે, પાવર ઓફ એટર્નીમાં શું જોઈએ, ક્યાં ક્યાં ડિફિકલ્ટીઓ આવે છે, વિલ કેવી રીતે થાય છે, શું થાય છે, શું જોઈએ, કેવી રીતે પુરવાર કરવું જોઈએ, આ બધી કાયદાની તમારે છે તે ઘેરે બેસીને વાંચન કરવું જોઈએ. અને ત્યાર પછી તમે જો આવા સેમિનાર એટેન્ડ કરો તો હું માનું ત્યાં સુધી આપને એ સબ્જેક્ટની અંદર એટલા બધા ઊંડા ઉતરશો અને એટલું બધું તમને જ્ઞાન પ્રાપ્ત થશે અને તમે છાતી ઠોકીને કહી શકશો કે આ વિષય પર હું પારંગત છું. માટે મિત્રો આ બધી જે મારી મનોવેદના જે છે જુનિયરોને એક તૈયાર કરવાની, જુનિયરો કોર્ટમાં હાજર થઈ અને સિનિયરની સામે પણ પોતે ઘણી સારી રીતે રિપ્રેઝન્ટેશન કરી અને
પોતાના કેસ પોતાના લિટિગન્ટને જીતાડી શકે છે એવું નથી. કેટલી વાર એવું પણ થાય છે કે કોર્ટ લિટિગન્ટને બચાવી લે છે. કોર્ટને લાગે છે કે આ કેસ ખરો છે, પણ હવે બિકોઝ ઓફ સર્ટન ડિફેક્ટ એટલે કોર્ટ બચાવી લે છે. ત્યારે આવા વ્યક્તિએ ઘર લેવાની કોઈ જરૂરત હોતી નથી. એ પણ અને ઘર લઈને ખાલી લોકોમાં ફરવાની પણ કંઈ જરૂરત નથી. આપણે એક સ્ટુડન્ટ છીએ. દરેક કેસ માટે દરેક અભ્યાસ કરવાનો છે. દરેક કેસની હકીકત ઉપર આધાર રાખે છે. માટે તે સંજોગોની અંદર આપે કેસ પૂરો થાય ત્યાર પછી યુ હેવ ટુ ફોરગેટ એવરીથિંગ. તમે કેસ જીતા છો, હારી ગયા છો, કોર્ટમાં પણ તમે જાઓ તો કોર્ટમાં પણ એ જ હસ્તુમુખ તમારું હોવું જોઈએ. તમે જીત્યા છે કે તમે હાર્યા છે તેનો બિલકુલ પણ વિચાર કર્યા વગર અને ત્યાર પછીનું તમારું જે કાર્ય છે કે કોર્ટે કેમ મારા કહ્યું નથી માન્યું તે પણ અભ્યાસ કરો અને તેમાંથી પણ કંઈ રસ્તો નીકળતો હોય તો એ કાઢો. અને એટલા માટે આજે અહીં હું માનું ત્યાં સુધી જુનિયર વકીલો ઘણા હાજર છે. તેઓને માટે મારી આ એક શીખ છે. અને એક વધુ વાત મારે ખાસ કરીને કહેવાની કે હંમેશા વકીલાતની લાઈનમાં આવ્યા પછી આ પ્રોફેશનની ગરિમા સાચવજો. બહારનું ગૌરવ કાયમ રહે, આગવા સ્થાન ઉપર રહે તેવી જ કોશિશમાં રહેજો. લોકો તમને આજે જે માન દરજ્જાથી જુએ છે, માન સન્માન આપે છે, તે આ વકીલાતની ગરિમા સચવાયેલી છે, તેનાથી છે. એ મિનમેક છે. અને તેથી જ આજે આ શિયાળાની ઠંડીમાં બર્નિંગ પ્રોબ્લેમ જેવા બે વિષયો પ્રોમિસરી નોટ પાવર ઓફ એટર્ની અને વિલ જેવા બર્નિંગ પ્રોબ્લેમો આપની રૂબરૂ હવે આ નિષ્ણાતો રજૂઆત કરશે અને આપ એમાં ટરબોળ થઈ એનું જ્ઞાન પ્રાપ્ત કરો અને તે તમારા કોઈ પણ વખતના અનુભવમાં અથવા કોઈ પણ વખતના એવા કોઈ સંજોગોમાં એનો ઉપયોગ સારી રીતે કરી શકો અને આપની જાતને સાચવી શકો. કોર્ટમાં હંમેશા જે મેં આમ પ્રથમ કહ્યું તે પ્રમાણે નેવર છે કે હું કોર્ટમાં પહેલી વખત આવ્યો છું. બધા ઘણા લિટિગેશન પહેલી જ વખત આવે છે, પણ થોડું જ્ઞાન લઈને આવો અને જ્ઞાન આપને પ્રાપ્ત થાય. તેથી જ આ સેમિનાર રાખવામાં આવ્યો છે. સંદેશના આ આયોજકોનું એક સારામાં સારું પગલું છે. અને હું તો કહું છું કે આ મીડિયા જો આ પણ એક વિષય પોતાના દૈનિકની સાથે જોડી દે તો હું માનું ત્યાં સુધી આ પબ્લિકની અને લોકોમાં તેઓની ઘણી નામના થશે ને લોકોની સેવા કરેલી ખરી ગણાશે. થેન્ક યુ. આભાર ગાંધી સાહેબ. આપના સલાહ સૂચનો અમારા જેવા નવયુવાન વકીલો માટે કે જે ભવિષ્યમાં વકીલ થનાર છે એમના માટે ખરેખર કારગત નીવડશે અને અમે બાર કાઉન્સિલની ગરિમા જાળવીશું એવો વાયદો પણ તમામ નવયુવાનો આપીએ છીએ. આગળ વધીએ તો હવે હું અતિથિ વિશેષ શ્રી કમલેશભાઈ પટેલને પ્રાસંગિક પ્રવચન કરવા માટે વિનંતી કરું છું. પણ એ પહેલાં એમનો એક નાનો પરિચય મેળવી લઈએ. આપ બીએસસી એલએલએમની ડિગ્રી ધરાવો છો. 1979થી સુરતમાં વકીલાત કરો છો. દીવાની અને મ્યુનિસિપલ કોર્ટોમાં આપ કાર્યરત છો. શરૂઆત આપે મ્યુનિસિપલ કોર્ટોમાં કરી હતી. સરકારના પ્રોસિક્યુટર તરીકે સેવા આપી ચૂક્યા છો. 1986થી વીટી ચોકસી લો કોલેજમાં લેક્ચરર તરીકે આપ કાર્યરત છો. 1988થી 1998 સુધી સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર સાથે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કાનૂન વિદ્યાશાખાના ડીન તરીકે 1994થી 1997 સુધી આપ આધીન રહ્યા છો તથા એકેડેમિક કાઉન્સિલના મેમ્બર હોવાની સાથે સાથે બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચર્સના પણ આપ મેમ્બર છો. વળી સુરત મર્કન્ટાઇલ બેંકના 10 વર્ષ સુધી મેનેજિંગ ડિરેક્ટર અને 6 વર્ષ સુધી આપ ચેરમેન રહ્યા હતા. હાલમાં સુરત એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન છો. વળી સુરત રક્તદાન કેન્દ્ર એન્ડ રિસર્ચ સેન્ટરના ફાઉન્ડર મેમ્બર પણ છો. સાથે જ સુરત જનરલ હોસ્પિટલના મેનેજિંગ કમિટીના મેમ્બર છો અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં પણ મેનેજિંગ કમિટીના મેમ્બર છો. તેવી વિશાળ પ્રતિભા ધરાવનાર શ્રી કમલેશભાઈ પટેલને હું વિનંતી કરું છું કે આપ પણ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરો.
સંદેશ લોઝ એન્ડ વ્યૂઝ આ સમારંભના આયોજક સંદેશને હું ખાસ અભિનંદન આપું છું. સૌથી પહેલાં સંદેશના સુરત ખાતેના વરિષ્ઠ સભ્ય શ્રી મનોજભાઈ ગાંધી સાહેબ, અતિથિ વિશેષ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્સ ચેરમેન શ્રી જે.આર. ગાંધી સાહેબ, આજના વક્તા મિસ્ટર મર્ચન્ટ નિઝામુદ્દીન મેઘાણી તથા સુરતના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ નહીં, બીજા ઘણા સામાજિક પ્રસંગોમાં અને કોઈપણ પ્રકારની ચર્ચાઓમાં ભાગ લઈ શકે અને પોતાનું વક્તવ્ય બહુ સફળતાપૂર્વક રજૂ કરી શકે તેવા શ્રી રવિન્દ્રભાઈ વેપારી, અને આજની આ ગુલાબી ઠંડીમાં પણ પોતાની ઊંઘ મૂકીને રજાના દિવસ રાત્રે પધારનાર આપ સૌનો હું આ સમારંભમાં મનોજભાઈએ તો સ્વાગત કર્યું જ છે, પણ હું પણ ફરી એક વખત આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજની જે આ વાત સભા છે તેના જે વિષયો છે, પહેલો વિષય પાવર ઓફ એટોર્ની, બીજો વિષય વિલ, અને ત્રીજો વિષય પાવર ઓફ એટર્ની અને વિલ અંગે કેપિટલ ગેઇન ટેક્સ અને ઇન્કમ ટેક્સ અંગેની જોગવાઈઓ. તો સૌથી પ્રથમ પાવર ઓફ એટર્ની, મારી દૃષ્ટિએ પાવર ઓફ એટર્ની એટલે મિલકતના વહીવટને લગતો વિષય છે, જ્યારે વિલ તે મિલકતની મર્યા વ્યક્તિના મૃત્યુ બાદ મિલકતની વ્યવસ્થાને લગતો વિષય છે. એક મિલકતના વહીવટ સાથે અંતર્ગત સંકળાયેલો છે, બીજો વિષય મિલકતની વ્યવસ્થા સાથે સંકળાયેલો છે, અને સાથોસાથ પાવર ઓફ એટર્ની આપ્યા બાદ તેના આધારે પાવર ઓફ એટર્ની હોલ્ડરે જે નાણાકીય જવાબદારીઓ ઊભી કરી હોય તેને કારણે જે મૂળ જમીન માલિકો કે મૂળ મિલકત માલિકો છે તે લોકોની ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ શું જવાબદારી ઊભી થાય, કેપિટલ ગેઇન ટેક્સના કાયદા હેઠળ શું જવાબદારી ઊભી થાય, તેને લગતો એક ત્રીજો પણ એક ગંભીર વિષય છે. મિત્રો, આ ત્રણ ગંભીર વિષયોનું સંયોજન કરી સંદેશે એક લોક જાગૃતિ કેળવવા, લોકોને આ તમામ વિષયોથી ઉજાગર કરવા આ એક પહેલ કરી છે. તે બદલ ખરેખર સંદેશને અને તેમાં સક્રિય ભાગ લેનાર નિઝામુદ્દીનભાઈને હું ખાસ હાર્દિક અભિનંદન પાઠવું છું. આપણા શહેરની આ એક કમનસીબી છે કે આપણા શહેરમાં આવા પરિસંવાદો બહુ ઓછા યોજાય છે, અને જ્યારે યોજાય છે ત્યારે તેની અંદર પ્રેક્ષકોની સંખ્યા થતી નથી. તેની જગ્યાએ આજે આ પરિસંવાદમાં આટલી મોટી સંખ્યામાં આપ સૌની હાજરી જ હવે લોકોને કાયદા પ્રત્યે કેટલી જાગૃતતા છે તેનો બોલતો પુરાવો છે. મિત્રો, કાયદા વિષયક જાગૃતિ માટે ઘણા પ્રયત્નો ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. પેપરમાં તમે વાંચતા હશો કે કાનૂની શિબિરો યોજવામાં આવે છે. શા માટે આ બધું? આ બધું સામાન્ય માણસને પોતાના હક અને અધિકારોથી માહિતગાર કરવા માટેના કાર્યક્રમો છે. આવા સમારંભોમાં જવાથી કોઈ કાયદાનો નિષ્ણાત નથી થઈ જતો. જેમ કે જે.આર. ગાંધી સાહેબે કહ્યું કે આવા સમારંભમાંથી તમે અહીંયાથી જશો એટલે કે તમે નિષ્ણાત નથી થઈ જવાના, પરંતુ આવા સમારંભોમાંથી જે હકીકત, જે મુદ્દાઓ તમને જાણવા મળે તે મુદ્દાઓ ચોક્કસ જ તમને તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે. પાવર ઓફ એટર્ની એટલે શું? પાવર ઓફ એટર્ની કેટલા પ્રકારના હોઈ શકે? પાવર ઓફ એટર્ની આપનાર અને લેનારની લાયકાતો શું હોવી જોઈએ? પાવર ઓફ એટર્ની આપનાર અને લેનાર બંને વ્યક્તિઓની જવાબદારીઓ શું છે? પાવર કયા સંજોગોમાં પાછો ખેંચી શકાય, કયા સંજોગોમાં પાછો ન ખેંચી શકાય? આ બધા ખૂબ ગૂઢ પ્રશ્નો છે, અને આ પ્રશ્નોની વિગતવાર ચર્ચા આપણી સાથે આજે અગ્રગણ્ય સોલિસિટર અને એડવોકેટ શ્રી મર્ચન્ટ સાહેબ કરનાર છે. હું માનું છું કે એમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે, એમના જ્ઞાનનો આપણને ઘણો મોટો લાભ મળશે. બીજો વિષય છે મિત્રો વિલ. વિલ અંગે પણ ઘણી ગેરસમજ લોકોમાં હોય છે
ને જો કે અત્યારની સરકારની નીતિ જોતાં વિલને કેટલું મહત્ત્વ આપવું તે પણ એક પ્રશ્ન થઈ પડ્યો છે. વિલ એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પોતાની મિલકતોનો વહીવટ કરે તે માટે કરવામાં આવતું ફરમાન. પણ આ વિલ વેલિડ વિલ ક્યારે કહી શકાય? વેલિડ વિલ માટેના જરૂરી તત્વો કયા કયા છે? કઈ વ્યક્તિ વિલ કરી શકે? કઈ વ્યક્તિ વિલનો લાભ લઈ શકે? વિલ કયા સંજોગોમાં રદ થયેલું ગણાય? વિલ કયા સંજોગોમાં પાર્સલી રદ થયેલું ગણાય? આ બધી બાબતો પણ ખૂબ ગૂઢ છે અને આ બાબતની ચર્ચા આપણી સાથે શ્રી નિઝામુદ્દીન મેઘાણી સાહેબ કરનાર છે. આ ઉપરાંત કોઈક વ્યક્તિએ કોઈકને પાવર આપ્યો હોય અને એ પાવરના આધારે પાવરદારે મિલકતો વેચી દીધી હોય, 2-5 લાખ રૂપિયામાં સોદો કર્યો હોય ને તેના 50 લાખ ઉપજાવી લીધા હોય, તો તે સંજોગોમાં મિલકતના મૂળ માલિકની નાણાકીય જવાબદારી શું? મિલકતના મૂળ માલિકની કેપિટલ ગેઇન ટેક્સને લગતી જવાબદારી શું? પરિસ્થિતિ કદાચ એવી થાય કે મિલકત માલિકને જે અવેજ મળ્યો હોય તેના કરતાં તેની ટેક્સની લાયબિલિટી વધી જાય, તો તે સંજોગોની અંદર મિલકત માલિકોએ પણ શું કાળજી રાખવી, શું તકેદારી રાખવી, આ બધી બાબતની ચર્ચા રવિન્દ્રભાઈ જેવા નિષ્ણાત વ્યક્તિ આજે આપણી સાથે કરશે. આ બાબતમાં ઘણા લોકોને ઘણા પ્રશ્નો પણ હશે ને સ્વાભાવિક છે કે જો આવી બધી બાબતોના જો આપણને પ્રશ્ન ન હોય તો તેનો અર્થ એ થાય કે આપણે કદાચ વિચારવાનું બંધ કરી દીધું છે. મિત્રો, આપણી સાથે જ્યારે આવા વિદ્વાન વક્તાઓ છે ત્યારે એમના વક્તવ્ય અને આપના શ્રાવ્ય વચ્ચે હું વધુ સમય લેવા માંગતો નથી, પરંતુ આ સમારંભની અંદર મને ઉપસ્થિત થઈ મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી તે બદલ હું સમારંભના આયોજકોનો આભાર માની વિરમું છું. થેન્ક યુ વેરી મચ. આભાર સર. મિત્રો, કમલેશ સરે પણ આપ સૌને એક વાત જણાવી દીધી એમના વક્તવ્યમાં, અને એ વાત એટલી જ છે કે આ જ્યારે પરિસંવાદ આખો યોજાઈ જાય, એમાં તમામ વક્તાઓ પોતાનું વક્તવ્ય આપી દે, ત્યારબાદ એક પ્રશ્નોત્તરીનું આયોજન થયું છે. તો આપ સૌ એ પ્રશ્નોત્તરીમાં ભાગ લો એ માટે આપના પ્રશ્નો તૈયાર રાખશો. અને હવે કાર્યક્રમમાં આગળ વધીએ. આજે આપણે નિષ્ણાંત વક્તા તરીકે મહાનુભાવોને મેળવ્યા છે અને એમને હવે સહેજ પણ વિલંબ વિના હું રજૂ કરું છું. સૌપ્રથમ મુંબઈ સ્થિત અગ્રગણ્ય સોલિસિટર અને એડવોકેટ તરીકે લાંબી સફળ કારકિર્દી ધરાવતા તેમજ વિવિધ જાયન્ટ ઉદ્યોગ ગૃહની લીગલ મેટર સંભાળતા શ્રી S.H. મર્ચન્ટ સાહેબને હું રજૂ કરું છું. સર, આપને વિનંતી છે કે આપ આજના આપનો જે વિષય છે કુલમુખ્તિયારનામું પાવર ઓફ એટર્ની અંગે મહત્વની કાયદાકીય જોગવાઈઓ, આ વિષય અંતર્ગત આપનું વક્તવ્ય રજૂ કરો. મિત્રો, તાળીઓનો ગડગડાટ ક્યાંય ઓછો નહીં થવો જોઈએ. સ્ક્રીન પર વંચાય છે? થેન્ક યુ. મંચ પર બિરાજેલા મહાનુભાવો, સુરત શહેરના આદરણીય શ્રોતાજનો, ભાઈઓ અને બહેનો, કાંતિભાઈએ કહ્યું તે પ્રમાણે રવિવારની શિયાળાની હુંફાળી સવારના જે બીજા ઘણા બધા કામકાજોને બાજુ પર મૂકી અને આ પરિસંવાદ માટે તમે જે પ્રાથમિકતા આપી છે એ તમારી ઉત્કંઠા અને ઉત્સુકતાની સાબિતી છે. એ બદલ આપ સર્વનો હું હૃદયના ઊંડાણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સંદેશ પરિવાર દ્વારા આ લોક જાગૃતિના આ પરિસંવાદમાં જે મને મંતવ્ય અથવા મારું વ્યક્તિત્વ રજૂ કરવાનો જે મોકો આપવામાં આવ્યો છે તેનો હું દિલોજાનપૂર્વક
આભાર માનું છું. આ પ્રસંગે ખાસ કરીને નજમુદ્દીનભાઈ મેઘાણી જે મારા મિત્ર છે એમણે મને આ વિષય માટે તૈયાર થવા માટે કહ્યું અને આપની સમક્ષ પેશ કરવા માટે મને જે મોકો આપ્યો છે તેમનો હું ઘણો આભાર માનું છું. આજનો વિષય જે મને આપવામાં આવ્યો છે અને જેની ઉપર મેં થોડી ઘણી તૈયારી કરી છે, જે મારા વ્યક્તિત્વ છે, મારા મંતવ્યો છે, હું આપ સમક્ષ પેશ કરીશ. પાવર ઓફ એટર્ની, જેને ગુજરાતીમાં આપણે કુલ મુખ્તિયારનામું કહીએ છીએ, તેની અગત્યતા, વિશેષતા અને જાણકારી વિશે આપણે જોઈશું આજે. પાવર ઓફ એટર્નીના આ સબ્જેક્ટ ઉપર મને બોલતા અથવા બોલવા માટે મને એમ કહેવામાં આવ્યું, ગઈકાલે સાંજે નજમુભાઈએ મને એમ કહ્યું કે અંગ્રેજીમાં બોલશો, ફક્ત અંગ્રેજીમાં બોલશો તો પણ ચાલશે, પણ નહીં. પણ મને એવું પણ કહેવામાં આવ્યું કે તમે અંગ્રેજી ન બોલવા કરતાં તમે ફ્રેન્ચ અથવા લેટિન ભાષામાં બોલશો તો વધુ સારું રહેશે, કારણ કે કોઈ પણ જાતના સવાલો નહીં આવે. એનીવે, થેન્ક યુ વેરી મચ. પાવર ઓફ એટર્નીમાં અથવા મુખ્તિયારનામાને લગતા જે જુદા જુદા 4 કાયદાઓ છે જેની આપણે જે છણાવટ કરશું, તેમાં સૌથી પ્રથમ છે પાવર ઓફ એટર્ની એક્ટ, જે 1882થી અમલમાં આવ્યો છે. એની પહેલાંનો પણ એક્ટ હતો, પણ જે અત્યારનો હાલનો એક્ટ છે તે લગભગ 125 વર્ષ જેટલો જૂનો છે. અને તે સૌથી નાના કાયદાઓમાંનો એક છે, જેમાં ઓનલી દેર આર 7 સેક્શન્સ, 7 કલમો છે આ કાયદામાં. અને ઘણીવાર એવું વિચારવામાં અને જોવામાં આવ્યું છે, અનુભવવામાં આવ્યું છે કે પાવર ઓફ એટર્ની ક્યારે આપણે લેવી, ક્યારે દેવી, અને ક્યારે આપણે દઈ દીધી હોય તો શું થાય. તો એક પાવર ઓફ એટર્ની એક્ટ છે. બીજો છે બોમ્બે સ્ટેમ્પ એક્ટ, કે પાવર ઓફ એટર્ની બનાવીએ તો બોમ્બે સ્ટેમ્પ એક્ટના જે ગુજરાત રાજ્ય માટે પણ અને મહારાષ્ટ્ર રાજ્ય માટે પણ લાગુ પડે છે, તેમાં શું જોગવાઈઓ છે. ત્રીજું છે ઇન્ડિયન રજિસ્ટ્રેશન એક્ટ, કે પાવર ઓફ એટર્નીને રજિસ્ટર એટલે કે પ્રમાણિત કરવી કે ન કરવી, અથવા કોની પાસે કરવી, કેવી રીતે કરવી, ક્યારે કરવી, અને તેની શું જોગવાઈઓ છે, જે 1908નો એક્ટ છે. ત્યાર પછી સૌથી છેલ્લો જે એક્ટ આવે છે તે છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ ઓફ 1882, જે પુરાવા માટેનો, સાબિતી માટેનો જે કાયદો છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ. અને એમાં પાવર ઓફ એટર્નીને લગતા શું મુદ્દાઓ છે અને કેવી કલમો છે, એનું આપણે આજે વિચાર વિમર્શ કરશું. પાવર ઓફ એટર્ની એક્ટમાં પાવર ઓફ એટર્નીની કોઈ ખાસ વ્યાખ્યા આપવામાં નથી આવી, પરંતુ એ એક સત્તા છે કે જે ઔપચારિક સાધન દ્વારા, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન રાઇટિંગ, ઔપચારિક સાધન દ્વારા અમુક વ્યક્તિને પોતાના વતી કાર્ય કરવા માટે અધિકૃત ઓથોરિટી આપે છે. એવી વ્યાખ્યા છે કે એ એવી એક સત્તા છે જેના કારણે ઔપચારિક સાધન દ્વારા અમુક વ્યક્તિને પોતાના વતી કાર્ય કરવા માટે ઓથોરિટી અથવા તો અધિકૃત કરે છે. બોમ્બે સ્ટેમ્પ એક્ટમાં આ કાયદા હેઠળ જે શબ્દ વાપરવામાં આવ્યો છે, જેનો મેં ગુજરાતીમાં ભાષાંતર મેં કર્યું છે, પરંતુ અંગ્રેજી શબ્દ છે પ્રોપર. રાઇટ, કરેક્ટ, એડિક્વેટ, આ શબ્દો આપણે ન વાપરીએ, પરંતુ કાયદામાં બોમ્બે સ્ટેમ્પ એક્ટમાં જે ફ્રેઝ વાપરવામાં આવ્યો છે, જે શબ્દનો ઉપયોગ છે, ઇઝ અ પ્રોપર સ્ટેમ્પ ડ્યુટી, જેને ગુજરાતીમાં આપણે ઉચિત એવો એનો અર્થ કરી શકીએ છીએ, ડિક્શનરી મિનિંગ, કે
બોમ્બે સ્ટેમ્પ એક્ટમાં પાવર ઓફ એટર્ની ઉપર જરૂરી અથવા તો ઉચિત સ્ટેમ્પ લગાડવી જરૂરી છે, અને જો તે ન લગાડવામાં આવે તો પાવર ઓફ એટર્નીનું લખાણ જપ્ત કરવામાં આવી શકે સેક્શન 33 અને 34 દ્વારા. 33માં જપ્ત કરી શકે અને 34 હેઠળ જો ઉચિત સ્ટેમ્પ પેપર વગરની પાવર ઓફ એટર્ની માન્ય રાખવામાં આવતી નથી, ઇટ ઇઝ નોટ એડમિસિબલ ઇન એવિડન્સ, પરંતુ આવી પાવર ઓફ એટર્ની અસરહીન કે રદ બાતલ થતી નથી. તમે પાવર ઓફ એટર્ની આપી હોય અથવા તમને આપવામાં આવી હોય અને એના પર જરૂરી અથવા ઉચિત સ્ટેમ્પ ચોંટાડવામાં ન આવી હોય અથવા સ્ટેમ્પ પેપર પર ન હોય તો તેને માન્ય રાખવામાં આવતી નથી, એટલે કે ઇટ ઇઝ નોટ એડમિસિબલ ઇન એવિડન્સ. પરંતુ આવી પાવર ઓફ એટર્ની અસરહીન કે રદ બાતલ થતી નથી જો અપૂરતી સ્ટેમ્પ લગાવવામાં આવે. જો 100 રૂપિયાની સ્ટેમ્પ ચોંટાડવામાં આવે તો 100 રૂપિયાનું સ્ટેમ્પ પેપર જોઈએ અને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર જો બનાવવામાં આવી હોય તો આ સ્ટેમ્પની ખામી દંડ ભરીને એટલે કે પેનલ્ટી ભરીને દૂર કરી શકાય છે. એવી જોગવાઈ સેક્શન 34 ઓફ બોમ્બે સ્ટેમ્પ એક્ટમાં કરવામાં આવી છે. ઇન્ડિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ જે કલમ 17મી છે એમાં ખાસ કરીને કેવા લખાણો પ્રમાણિત અથવા તો રજિસ્ટર કરવા જરૂરી છે આખું સેક્શન છે. ઘણા બધા દસ્તાવેજો એમાં લખવામાં આવ્યા છે અને સેક્શન 17 પ્રમાણે એ જે મેઇન ટેસ્ટ જેને કહેવામાં આવે છે, મુખ્ય કસોટી એ છે કે લખાણ દ્વારા જો સ્થાવર મિલકતમાં કોઈ જાતના હક્કો જેને કે આપણે રાઇટ, ટાઇટલ, ઇન્ટરેસ્ટ જો સર્જવામાં આવે અથવા તો જાહેર કરવામાં આવે, ડિક્લેર કરવામાં આવે અથવા તો તબદીલ ટ્રાન્સફર કરવામાં આવે અથવા તો લિમિટ મર્યાદિત કરવામાં આવે અથવા તો એને એસ્ટિંગ્વિશ રદબાતલ કરવામાં આવે, જો એ પ્રમાણેનું જો પાવર ઓફ એટર્નીનું લખાણ હોય તો આવું લખાણ ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ફરજિયાત, મેન્ડેટરી. It is necessary, it is mandatory to register such types of power of attorney where મિલકતમાં કોઈ રાઇટ, ટાઇટલ, ઇન્ટરેસ્ટ હોય એમાંથી ક્રિએટ કરે અથવા ડિક્લેર કરે, ટ્રાન્સફર કરે, લિમિટ કરે અથવા એક્સટિંગ્વિશ કરે. જો પાવર ઓફ એટર્નીમાં આવા લખાણો હોય તો એને રજિસ્ટર કરવી જરૂરી છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં સેક્શન 3માં જે રજિસ્ટરિંગ ઓથોરિટી હોય અથવા જે રજિસ્ટરિંગ ઓફિસર હોય તેને અદાલતની માન્યતા આપવામાં આવી છે અને એના માટેનું સેક્શન 85માં જે પ્રિઝમ્પશન છે અથવા સેક્શન 57માં જે એક્સેપ્ટન્સ માટેનું પ્રૂફ છે એને માટેની શું જોગવાઈઓ છે તે આપણે જોઈશું. સેક્શન 3માં આપણે જોયું કે રજિસ્ટરિંગ ઓથોરિટી ઇઝ અ કોર્ટ. સેક્શન 57 ઓફ ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં આપણે જોયું કે એક્સેપ્ટન્સ જે માન્ય કરવામાં આવે છે, એક્સેપ્ટન્સ એઝ અ પ્રૂફ ઓફ એક્ઝિક્યુશન ઓફ ધ પાવર બિફોર એ નોટરી પબ્લિક. જો નોટરી પબ્લિક પાસે જો પાવર ઓફ એટર્ની પ્રમાણિત થયેલી હોય તો તેને એક્સેપ્ટ કરવામાં આવે છે સેક્શન 57 દ્વારા. અને સેક્શન 85માં પ્રિઝમ્પશન એટલે એ માટે અનુમાનો શું છે પાવર ઓફ એટર્ની માટેને એ મુદ્દાઓ આપણે જોઈશું કે કોર્ટ will have what sorts of presumption કે એક પાવર ઓફ એટર્ની જો તૈયાર કરવામાં આવી હોય, એને પ્રમાણિત કરવામાં આવી હોય તો કોર્ટ કઈ રીતે એને માન્ય રાખી શકે. પાવર ઓફ એટર્નીના કેટલા પ્રકારો છે? સૌથી પહેલા પ્રકારમાં જેને આપણે સામાન્ય અથવા જનરલ પાવર ઓફ એટર્ની કહીએ, સર્વગ્રાહી બાબતો માટે જે પાવર ઓફ એટર્ની આપવામાં આવે, સામાન્ય અથવા જનરલ પાવર ઓફ એટર્ની સર્વગ્રાહી કે તું મારામાંથી બધું જ કરી શકે છે એવી પાવર ઓફ એટર્ની જ્યારે આપવામાં આવે તેને જનરલ પાવર ઓફ એટર્ની અથવા સામાન્ય પાવર ઓફ એટર્ની કહેવામાં આવે. કોઈ ખાસ અથવા ચોક્કસ સ્પેસિફિક કાર્યો માટે જ્યારે પાવર ઓફ એટર્ની આપવામાં આવે તેને સ્પેશિયલ ઓર સ્પેસિફિક પાવર ઓફ એટર્ની કહેવામાં આવે. આવી પાવર ઓફ એટર્ની જો હેતુ અથવા કાર્ય પૂરું થઈ જાય તો એ પાવર ઓફ એટર્નીનો અંત આવે છે. એ આપણે આગળ જોઈએ. પછી એક પાવર ઓફ એટર્ની આવે છે જેને ઇરરિવોકેબલ એટલે કે રદ બાતલ ન થઈ શકે તેવી પાવર ઓફ એટર્ની કહેવામાં આવે છે.
ઘણીવાર દસ્તાવેજો માટે જ્યારે કન્વેન્સ થાય, લીઝ થાય, ત્યારે આ નામ આપણે ઘણીવાર સાંભળીએ કે ઇરરિવોકેબલ પાવર ઓફ અટર્ની લઈ લો એટલે કામ પતી જાય. ઇરરિવોકેબલ પાવર અટર્ની કોને કહેવાય, ક્યારે આપવામાં આવે અને એ માટે શું શું કાયદાકીય જોગવાઈઓ છે તે આપણે જોઈશું. ફરી પાછું આપણે એક વખત જઈએ કે કુલ મુખ્તિયારનામા એટલે કે પાવર ઓફ અટર્નીની વ્યાખ્યા અને તેના ઘટકો શું છે. વ્યાખ્યામાં આ એક એવો દસ્તાવેજ અથવા એવું લખાણ છે જે દ્વારા દાતા જે આપે છે તે ડોનર તરફથી ચોક્કસ વ્યક્તિને, જનરલમાં નહીં, ચોક્કસ વ્યક્તિને અથવા ધારકને, હોલ્ડર ઓફ પાવર ઓફ અટર્ની, સઘળી બાબતોમાં અથવા જેને જનરલ પાવર ઓફ અટર્ની હોય તો સઘળી બાબતોમાં અથવા વિશિષ્ટ, સ્પષ્ટ અથવા ચોક્કસ બાબતો માટે કાર્ય કરવા પોતાના વતી અને પોતાના નામથી સત્તા આપવામાં આવેલ હોય. પોતાના વતી અને પોતાના નામ, ઇન ધ નેમ ઓફ એન્ડ ઓન માય બિહાફ, જે શબ્દો વાપરવામાં આવે છે પાવર ઓફ એટર્નીમાં, એ એની જનરલ વ્યાખ્યા થઈ શકે છે. હવે પાવર ઓફ એટર્નીના આપણે ઘટકો જોઈએ. એ ઘટકોમાં જે પાવર ઓફ એટર્ની આપે છે તેને માલિક અથવા ડોનર અથવા દાતા કહેવામાં આવે છે. જેની તરફેણમાં આપવામાં આવી હોય તેને ડોની અથવા ધારક એટલે હોલ્ડર ઓફ પાવર ઓફ અટર્ની કહેવામાં આવે છે. સ્ટેમ્પ પેપર ઉપર લખેલી અથવા ટાઈપ કરેલી હોવી જોઈએ. પાવર ઓફ અટર્ની માટે હંમેશા સ્ટેમ્પ પેપરની જરૂરત રહી છે. 1882ના કાયદાથી ત્યારબાદ જ્યારે પણ પાવર ઓફ એટર્ની અમલમાં આવી છે અથવા અમલમાં આવે છે ત્યારે એ હંમેશા સ્ટેમ્પ પેપર ઉપર ટાઈપ કરેલી અથવા લખેલી હોવી જોઈએ. ગુજરાત રાજ્ય માટે જનરલ પાવર ઓફ એટર્નીમાં ₹50નો સ્ટેમ્પ લગાડવાનો અથવા ₹50ના સ્ટેમ્પ પેપર બનાવવામાં આવે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય માટે ₹100 અથવા ₹500ની પાવર ઓફ એટર્ની માટે સ્ટેમ્પ વાપરવામાં આવે છે. ₹100નો ક્યારે વાપરવામાં આવે અને ₹500નો ક્યારે વાપરવામાં આવે એની છણાવટ આપણે કરશું. બીજા ઘટકોમાં જોઈએ કે સ્ટેમ્પ પેપર ઉપર લખેલી અથવા ટાઈપ કરેલી હોવી જોઈએ. ગુજરાત રાજ્ય માટે દેટ્સ અ રિપીટેશન. જો મિલકતના વેચાણ માટે પાવર ઓફ એટર્ની આપવામાં આવે, જો મિલકતના વેચાણ માટે પાવર ઓફ એટર્ની આપવામાં આવે તો સેલ ડીડ અથવા કન્વેન્સ માટે લાગુ પડતી જંત્રી પ્રમાણે ઉચિત એટલે કે પ્રોપર સ્ટેમ્પ લગાડવી જરૂરી છે. જો કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નાવલીનો એક અલગ સેશન રાખવામાં આવ્યો છું, કારણ કે ઘણીવાર ગુજરાતીમાં આપણે બેસાડવાની કોશિશ કરીએ વાક્ય રચનાને તો ઘણીવાર તકલીફ ઊભી થાય અથવા તો ગેરસમજ ઊભી થઈ શકે છે. જો મિલકતના વેચાણ માટે પાવર ઓફ એટર્ની આપવામાં આવે તો સેલ ડીડ અથવા કન્વેન્સ માટે લાગુ પડતી જંત્રી પ્રમાણે ઉચિત એટલે કે પ્રોપર સ્ટેમ્પ ડ્યુટી લગાડવી પાવર ઓફ એટર્ની ઉપર જરૂરી છે. પરંતુ જો આવી પાવર ઓફ એટર્ની માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરી, પૌત્ર, પ્રપૌત્ર અથવા નજીકના સંબંધીને વગર કિંમતે એટલે કે વિધાઉટ કન્સિડરેશન જો આપવામાં આવે તો મિલકતના વેચાણના દસ્તાવેજ માટે પણ ₹500ની સ્ટેમ્પ લગાડવી જરૂર છે. 100ની જગ્યા પર 500, બટ નોટ એઝ પર ધ સેલ ડીડ. જો બીજા કોઈ વ્યક્તિને, આ માતા, પિતા, ભાઈ, બહેન એ બધી વ્યક્તિઓ કરતાં બીજા કોઈ વ્યક્તિને જો પાવર ઓફ એટર્ની આપવામાં આવે તો સ્ટેમ્પ ડ્યુટી કન્વેન્સ માટે જે લાગે તે જંત્રી પ્રમાણે, પરંતુ નજીકના સગા સંબંધીઓને આપવામાં આવે, એ રિલેશન દર્શાવવામાં આવે તો મહારાષ્ટ્ર માટે ₹500ની સ્ટેમ્પ ડ્યુટી લગાડવામાં આવે છે. પાવર ઓફ એટર્નીની એક વધુમાં ઘટક એ છે કે તે એટેસ્ટેશન એટલે કે પ્રમાણિત કરાવવી જરૂરી છે. એટેસ્ટેશન ઇઝ પ્રમાણિત કરવું. કોની પાસે કરાવી શકાય? નોટરી પબ્લિક અથવા મેજિસ્ટ્રેટ પાસે. અને જો રજિસ્ટર કરાવી હોય, નોંધણી કરાવી હોય
તો સામાન્ય રીતે પાવર ઓફ અટર્નીને નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરત હોતી નથી સામાન્ય પ્રમાણે. પરંતુ જો મિલકતના વેચાણ અથવા ખરીદવા માટે અને તે માટેના દસ્તાવેજો નોંધણી કરાવવા હોય તો પાવર ઓફ એટર્નીનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી અને ફરજિયાત થાય છે. ઘણીવાર પ્રશ્ન આવે કે કુલ મુખ્તિયારનામાની અવધિ શું, વોટ ઇઝ ધ ડ્યુરેશન ઓફ ધ પાવર ઓફ એટર્ની, કે ક્યારે પાવર ઓફ એટર્નીનો અંત આવે. જ્યારે કોઈ વિશિષ્ટ કામ અથવા હેતુ માટે આપવામાં આવે અને તે કામ અથવા હેતુ પૂરું થાય અને એ પ્રમાણેનો ઉલ્લેખ જો પાવર ઓફ એટર્નીમાં કરવામાં આવેલ હોય તો પાવર ઓફ એટર્નીનો અંત અથવા તેની અવધિ પૂર્ણ થઈ કહેવાય. એક વ્યક્તિને મુંબઈ જઈને અમુક કામ કરવા માટે પાવર ઓફ એટર્ની આપી, એ કામની પૂર્ણાહુતિ થઈ તો અને એ પ્રમાણે પાવર ઓફ એટર્નીમાં જો એનો અંદેશો કરવામાં આવે, લખાણ કરવામાં આવ્યું હોય તો એ પાવર ઓફ એટર્ની એ કાર્ય પૂરું થાય એટલે એનો અંત આવે. અને બીજા સંજોગોમાં દાતા અથવા ડોનરના અવસાનથી પાવર ઓફ એટર્નીનો અંત આવે. જે પાવર ઓફ એટર્ની તમને આપવામાં આવે અથવા તમે આપી હોય તો એવી પાવર ઓફ એટર્નીનો અંત દાતા અથવા ડોનર જે આપે છે તેના મૃત્યુથી તેનો અંત આવે છે. પરંતુ જો પાવર ઓફ એટર્ની વિચ ઇઝ ઇરરિવોકેબલ, રદ બાતલ ન થઈ શકે તેવી પાવર ઓફ એટર્ની જો કન્સિડરેશન લઈને એટલે કે મૂલ્ય લઈને જો આપવામાં આવી કે દસ્તાવેજ માટે સેલ ડીડ કરીને જ્યારે ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની આપવામાં આવે છે અથવા તો પૈસા લઈને જો આપવામાં આવે તો આવી પાવર ઓફ એટર્ની જે ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની ગિવન ફોર કન્સિડરેશન કેન નોટ બી રિવોક, એને રદ બાતલ કરી શકાતી નથી. ઇરરિવોકેબલ પાવર એટર્ની આપવામાં આવે તો તે રદ બાતલ થઈ ના શકે. When power of attorney is attested by Indian consulate, ભારતીય દૂતાવાસના પરદેશમાં ભારતીય દૂતાવાસના ઓફિસર પાસે જો એટેસ્ટ કરવામાં આવી હોય તો આવી પાવર ઓફ એટર્ની generally to be used within the period of 3 months, 3 મહિનાની અંદર એનો ઉપયોગ થવો જરૂરી છે. જ્યારે પાવર ઓફ એટર્ની વિદેશમાં ભારતીય દૂતાવાસમાં પ્રમાણિત કરવામાં આવેલ હોય તો આવી પાવર ઓફ એટર્ની તારીખથી 3 મહિના સુધી જ વાપરવાની રહે છે. ઘણીવાર એવી જોગવાઈઓ એટેસ્ટેશન કરવામાં આવે ત્યારે કરવામાં આવે છે. હવે એક વિષય અથવા એવો પ્રશ્ન થઈ શકે કે પાવર ઓફ એટર્ની કઈ કઈ બાબતો માટે આપી ન શકાય અથવા વાપરી ન શકાય, એવા કયા હેતુઓ છે, એવા કયા કાર્યો છે કે જે માટે પાવર ઓફ એટર્ની માન્ય રાખવામાં આવતી નથી અદાલતો દ્વારા અથવા આપી ન શકાય. ક્રિમિનલ કેસમાં જો તમારી સામે અથવા તમારા વતી જો ક્રિમિનલ કેસ થયો હોય તો એ કેસ ચલાવવા માટે તમે પાવર ઓફ એટર્ની આપી શકતા નથી. જો તમે કંપની હો તો તમારા એ ઓફિસરને તમે ઓથોરિટી આપી શકો કેસ ચલાવવા માટે કંપની હોય તો, પરંતુ વ્યક્તિગત રીતે ક્રિમિનલ કેસમાં પાવર ઓફ એટર્ની આપી શકાતી નથી. અને ક્રિમિનલ કેસમાં પુરાવો આપવા માટે, એવિડન્સ આપવા માટે અથવા તો એનું સેટલમેન્ટ કોમ્પ્રોમાઇઝ કરવા માટે પાવર ઓફ એટર્ની આપી શકાતી નથી, વાપરવામાં આવતી નથી. હવે એ સવાલ આવે છે કે કુલ મુખ્તિયારનામું કોની પાસે પ્રમાણિત કરી શકાય, અને કાયદાકીય જોગવાઈ પ્રમાણે એ નોટરી પબ્લિક, અદાલત એટલે ન્યાયાલય અથવા ન્યાયાધીશ, મેજિસ્ટ્રેટ, ભારતના કાઉન્સિલ અથવા વાઇસ કાઉન્સિલ અથવા કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત પ્રતિનિધિ સમક્ષ કરી શકાય છે. એટેસ્ટેશન to be done before the notary public, court, judge, magistrate
કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ઓર વાઇસ કોન્સલ જનરલ અથવા તો કેન્દ્ર સરકારના અધિકૃત પ્રતિનિધિ સમક્ષ એને એટેસ્ટેશન કરાવી શકાય. અમેરિકામાં રહેતા હોય અને પ્રોપર્ટી વેચવી હોય ઇન્ડિયામાં તો સચ પાવર ઓફ એટર્ની ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ બિફોર અ નોટરી પબ્લિક ઇટ ઇઝ એડવાઇઝેબલ કે એ કોન્સ્યુલેટ જનરલની ઓફિસમાં ભારતીય દૂતાવાસમાં જઈને પ્રમાણિત કરી શકાય. જે કલમ 85ની આપણે વાત કરી એવિડન્સ એક્ટમાં, જો આમ કરેલ હોય તો કલમ 85 હેઠળ ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 85 હેઠળ આવી પાવર ઓફ અટર્નીને કોર્ટ માન્ય રાખે અથવા પાવર ઓફ અટર્ની પ્રમાણિત રીતે સહી થયેલ છે તેવું માન્ય રાખી શકાય. There is a presumption under section 85 of the Indian Evidence Act that once the power of attorney is attested before these people, which are item number 1, then the court will believe, they will presume, there is a presumption about the power of attorney કે આ પ્રમાણે પ્રમાણિત થયેલી છે. બીજું, પાવર ઓફ અટર્ની જો અમેરિકામાં નોટરી દ્વારા પુષ્ટિ, જેને એન્ડોર્સમેન્ટ કહેવામાં આવે છે, થયેલ હોય તો તેને ભારતમાં માન્ય રાખવામાં આવે છે, એટલે કે એડમિસિબલ ઇન એવિડન્સ ઇન અકોર્ડન્સ વિથ સેક્શન 57 ઓફ ધ એવિડન્સ એક્ટ. અમેરિકામાં રહેતા ભારતીયજનો જો ત્યાં જઈને અથવા તો અમેરિકાની સરકાર દ્વારા ત્યાંના નોટરી પબ્લિક દ્વારા જો એન્ડોર્સ કરાયેલી હોય પાવર ઓફ એટર્ની, તો તેવી પાવર ઓફ એટર્ની ભારતમાં સેક્શન 57 ઓફ ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. બીજું, પાવર ઓફ એટર્ની જો રજિસ્ટર થયેલ હોય તો તેને માન્ય રાખવામાં આવે છે. ઇટ ઇઝ એડમિસિબલ ઇન એવિડન્સ બીકોઝ જો રજિસ્ટર થયેલી હોય તો આપણે જોયું સેક્શન 3 હેઠળ રજિસ્ટરિંગ ઓથોરિટી એટલે કે નોંધણી અધિકારી અથવા રજિસ્ટ્રાર અથવા સબ રજિસ્ટ્રાર એ એક કોર્ટ છે, અને એ કોર્ટ હોવાને કારણે એવી પાવર ઓફ એટર્નીને એવિડન્સ એક્ટ, આપણા ભારતના એવિડન્સ એક્ટ પ્રમાણે એને માન્યતા, પ્રિઝમ્પશન આપવામાં આવે છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે ડિફરન્શિએટ છે, અને મારા પછીના જે વક્તા આવવાના છે નજમુદ્દીનભાઈ, એમને માટે કે કુલ મુખ્તિયારનામો અને વસિયતમાં શો તફાવત છે. હું ફક્ત એક જ સેન્ટેન્સ કહીશ, અને તે એ છે કે પાવર ઓફ એટર્નીનો ડોનરના મૃત્યુ સમયે અથવા મૃત્યુ પછી અંત આવે છે, જ્યારે વસિયત કરનાર વ્યક્તિના મૃત્યુ પછી તેનો ઉદય થાય છે. અ પાવર ઓફ એટર્ની ends with the death of the donor, and the will made by the testator, જે વસિયત કરનાર હોય તો એ વસિયત કરનારના મૃત્યુથી એ વિલનો અથવા વસિયતનો ઉદય થાય છે. થેન્ક યુ વેરી મચ, વેરી કાઇન્ડ ઓફ યુ વન્સ અગેન ફોર ગિવિંગ મી ધી ઓપોર્ચ્યુનિટી. અને જે પણ સવાલ જવાબ હોય તે સવાલ જવાબો આપણે પ્રશ્નાવલીના આપણા માટે, અને મારી રિક્વેસ્ટ છે કે તમે એને લખીને રાખો, જો આપો તો અમે લોકોને તૈયારી કરી શકશું અને સંતોષકારક એના જવાબો આપી શકશું. થેન્ક યુ વન્સ અગેન. આભાર. તાળીઓના ગડગડાટથી મર્ચન્ટ સાહેબને આપણે વખાણીએ, વધાવીએ. મિત્રો, કાયદાના નિષ્ણાંત બનવા માટે મનોવિજ્ઞાન, લોજિક સાથે જ ભાષાશાસ્ત્રી, ઘણા બધા કહી શકાય કે એક કમ્પ્લીટ પર્સનાલિટી, એક કમ્પ્લીટ વ્યક્તિત્વ આપણે બનાવવું પડે. આપના પ્રશ્નો તૈયાર રાખશો. મિત્રો, પ્રશ્નો તૈયાર રાખવા કહ્યું છે, નહીં કે ગણગણાટ કરવા. પ્લીઝ શાંતિ જાળવશો. આગળ વધીએ.